Myself Pankaj Patel, founder of Plasma Institute. વિદ્યાર્થીઓ જે પણ સ્ટુડન્ટ નીટની પ્રિપરેશન કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓને બાયોલોજીની અંદર 300 પ્લસ થઈ જાય છે, કેમેસ્ટ્રીમાં પણ 150 પ્લસ થઈ જતા હોય, 140 પ્લસ થઈ જતા હોય. ફિઝિક્સની અંદર એ લોકોને ઘણાને 150 પ્લસ કરવા છે, સારો સ્કોર કરવો છે, તો એના માટે શું કરવું જોઈએ? લાસ્ટમાં અમારે રાજ હતો, ત્રિષા હતી, આ બધા 150 પ્લસ 150 પ્લસનો સ્કોર કરેલો. તો એમણે કેવી રીતે સ્કોર કરેલો? એ જ બાળકોએ JEE પણ આપેલી અને 100 આઉટ ઓફ 100 માર્ક્સ લાવેલા છે. તો એમણે શું કરેલું છે? સૌથી પહેલાં તો નીટના તમે જે કોન્સેપ્ટ મટીરિયલ તમે જે બનાવ્યું હોય એ તમારી જોડે પરફેક્ટલી હોવું જોઈએ, ચેપ્ટર વાઇઝનું, કે જે તમને લાસ્ટ ટાઈમ પર એ રિવિઝન માટે કામ લાગે. કારણ કે લાસ્ટ ટાઈમમાં એવું નહીં થાય કે તમે ઘણા બધા MCQ સોલ્વ કરશો તો તમે માર્ક્સ કવર કરી શકશો, એવું નહીં. લાસ્ટ મોમેન્ટ પર રિવિઝન કરવા માટેનું ક્વિક રિવિઝન તમારું કોન્સેપ્ટ મટીરિયલ હોવું જોઈએ. સેકન્ડ વસ્તુ, અત્યારે જે ક્રેશ કોર્સની અંદર કે અત્યારે જે 55 ડેઝ છે એ અંદર ફિઝિક્સનો સ્કોર વધારવા માટે પણ શું ધ્યાન રાખવાનું છે? તો હાલમાં તમે દરેક ચેપ્ટરના કોન્સેપ્ટ કરી, NCERT ફરીવારથી કરી અને એટલીસ્ટ 50 to 75 ક્વેશ્ચન સારા ક્વોલિટી બેઝ ક્વેશ્ચન એ તમે પરફેક્ટલી સોલ્વ કરો. સાથે સાથે તમે એના ટેસ્ટિંગ આપો અને એ ટેસ્ટિંગ ફિનિશ થયા પછી તમારા જે ડાઉટ્સ નીકળ્યા છે એ ડાઉટ્સ તમારે કમ્પલસરી જે તે ફેકલ્ટીઝ કે ટીચર્સ જોડે સોલ્વ કરવા પડશે, તો જ તમારું માર્કિંગ અપ આવશે. અને ફિઝિક્સનો સ્કોર કરવા માટે તમારે કેમેસ્ટ્રી અને બાયોલોજી પર પણ શું ફોકસ કરવાનું છે? તો કે જ્યારે નીટના પેપરની પ્રેક્ટિસ કરતા હોય ત્યારે બાયોલોજી કોઈ પણ રીતે 50 મિનિટ્સની અંદર પૂરું થવું જોઈએ. તો એ જે 40 મિનિટ્સનો ટાઈમ છે એ તમને ફિઝિક્સની અંદર મળે તો તમે ત્યારે ફિઝિક્સની અંદરનો સ્કોર સારો કરી શકો છો. મેઇન વસ્તુ છે બેટા ફિઝિક્સની અંદર MCQની પ્રેક્ટિસ કરવી. જો એ ઓછી થશે તો માર્કિંગ નહીં આવે. ઘણા બધા વિદ્યાર્થીઓ MCQની પ્રેક્ટિસ કરે છે પણ પ્રેક્ટિસની સાથે જો ડાઉટ સોલ્વ નહીં થાય, અને ડાઉટ્સ પણ કઈ રીતે સોલ્વ કરવાના? ટીચરે ડાઉટ્સ કરાયા પછી ફરીવારથી પાછો કરવો પડશે તો તમારો કોન્સેપ્ટ ત્યાં ક્લિયર થશે. બાકી ફિઝિક્સનું પેપર એટલું મસ્ત હશે તમારું નીટ પેપર આપતી વખતે, જો તમે વ્યવસ્થિત કોન્સેપ્ટ અને નીટની ટેક્સ્ટબુકને પણ પરફેક્ટલી કરી હશે, જે તે અમારા ત્યાં તો એક મોડ્યુલ અમે ફોલો કરાય છે, જે પરફેક્ટલી તમે કર્યા હશે તો આરામથી 150 પ્લસનો સ્કોર તો થાય જ છે. ક્લિયર? તો સૌથી પહેલાં તો બધાને નીટ માટે પણ એક તો બેસ્ટ ઓફ લક કહી રહ્યા છે અમે પ્લાઝમા ટીમ વતી. અને ખાસ બેટા જો પણ તમને કોઈ ફિઝિક્સની ક્વેરી હોય, તમને કોઈ કન્ફ્યુઝન હોય કે મારે સર હું અહીંયા અટકી રહ્યો છું, તો તમે એક વખત જરૂરથી પ્લાઝમા પર આવો, પર્સનલી મિટિંગ કરો અને એનો સ્કોર કઈ રીતે વધારવો એ પણ પર્સનલી પણ તમને ઇન્ફોર્મેશન આપશો. ઓકે બેટા?